નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર ઉપર એક નજર કરીએ। વેરાવળ રેલવે સ્ટેશન પર અપૂરતી સુવિધા માટે સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન અપાયું છે। જી હા, વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે, ત્યારે વેરાવળ રેલવે સ્ટેશનમાં અપૂરતી સુવિધાને લઈને સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્યામભાઈ નાથાણીની આગેવાનીમાં જીતેન્દ્રભાઈ મહેતા, શૈલેન્દ્રભાઈ શેઠ, અનિલભાઈ પુરોહિત, નરેન્દ્રભાઈ રામાણી, અનીશ રાજ સહિતના આગેવાનોએ મુખ્ય રેલવે માસ્ટર તેમજ એક કોપી રેલવે યાત્રી કન્સલ્ટ કમિટીના મુકેશભાઈ ચોલેરા, હસુભાઈ કાનાબાર, આરીફભાઈ મોલાનાને આવેદનપત્રથી જણાવેલ કે હાલ રેલવે યાત્રીમાં મોટા ભાગે સિનિયર સિટીઝન તેમજ મહિલાઓ તેમજ દવાખાને જતા દર્દીઓનો સમાવેશ થતો હોય છે, ત્યારે વેરાવળ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખૂબ જ લાંબુ હોય અને પ્રથમ મેઇન ગેટ પાસે 2 ગેટ હોય, ત્યારે ત્રીજો એક્ઝિટ ગેટ શરૂ કરવામાં આવે તેમજ લિફ્ટની અગવડતા હોય। લાંબા પ્લેટફોર્મના હિસાબે તુરંતમાં બીજી લિફ્ટની વ્યવસ્થા થાય તેવી પણ માંગણી કરી હતી। અનીશ રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી આજે અમે સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્યામભાઈ નાથાણીના નેજા હેઠળ અમે વેરાવળ વિશ્વ પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે લાખો યાત્રીઓ આવતા હોય જેની અસુવિધા માટેની અલગ અલગ જે વિગતવાર હતી તે અમે આવેદનપત્ર આજે રેલવે હેડમાસ્ટર અને તેમજ રેલવે કન્સલ્ટન્ટ કમિટીને આપેલું છે। જેની વિગતવાર વાત કરવામાં આવે તો આપણી પાછળ જે દેખાય છે તે 2 એક્ઝિટ અને ઇન ગેટ છે। ખાસ કરીને અવળા મોટા પ્લેટફોર્મ ઉપર એક અમારી એક્સ્ટ્રા વધારાનું એક એક્ઝિટ ગેટની અમારી માંગણી છે, જેથી કરીને મોટાભાગના સિનિયર સિટીઝન મહિલાઓ યાત્રીઓ મુસાફરી કરતા હોય જેની અસુવિધા ન રહે તે માટે એક રિવોલ્વરિંગ સીડીની પણ અમારી ડિમાન્ડ છે અને વિવિધ લોકોને એક પ્લેટફોર્મથી બીજી પ્લેટફોર્મ પર જવા માટેની જે અસુવિધા છે તેના માટેની પણ અમારી વિગતવાર અમે આવેદનપત્રમાં માંગણી કરીને લેખિત કન્સલ્ટન્ટ કમિટીના સભ્ય તેમજ રેલવે માસ્ટરને આપેલ છે। ક્લબના પ્રમુખ અત્યારે અહીંયા વેરાવળ અમે રેલવે એડવાઇઝર કમિટીના સભ્યો સાથે રેલવે પ્રશ્નો માટે રેલવે સ્ટેશન માસ્ટરને મળ્યા છીએ। અમારો પ્રશ્ન સિનિયર સિટીઝન જે યાત્રિકો અને દર્દીઓના પ્લેટફોર્મના માટેના પ્રશ્નો હતા કે લોકોને બધાને પુલ ચડીને આ બાજુ આવવું પડતું હતું। એ બધા પ્રશ્નો અમે લખીને આપેલા છે આજે અને એમને ભારપૂર્વક રજૂઆત કરી છે અને સાહેબે એમને આશ્વાસન આપ્યું છે કે આને અમે તાત્કાલિક અપીલ કરશું।